તો આજે આપણે એક એવી નાનકડી શાળા વિશે જાણીશું જેની વાર્તા ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો સીધા જ જઈએ મોરડિયા પ્રાથમિક શાળાની દુનિયામાં. અને હા, આ બધી જ વિગતો એ સીધી શાળાના પોતાના પ્રોફાઇલમાંથી જ આવે છે, એટલે કે આપણને જે પણ જોવા મળશે એ એકદમ સાચું અને ઓથેન્ટિક છે. શાળાનું નામ છે મોરડિયા પ્રાથમિક શાળા. સાવ સાદું નામ નહીં, પણ આ નામ પાછળ એક આખી કહાની છે. હવે જરા વિચારો, એવી શાળા કેવી હોય જ્યાં માત્ર એક જ ક્લાસરૂમ હોય, એક જ ઓરડો, અને એમાં જ નાના નાના ભૂલકાઓથી લઈને 5મા ધોરણના મોટા બાળકો પણ ભણતા હોય. આ સવાલ જ આપણને આ શાળાની અંદર લઈ જાય છે. તો ચાલો જોઈએ. તો આ શાળા ક્યાં આવેલી છે? એ છે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં. આ એક એવો વિસ્તાર છે જે મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવે છે, અને અહીંયા આવી દરેક શાળા એ આખા સમુદાય માટે એક આશાનું કિરણ હોય છે. અને જુઓ તો ખરા, આ શાળા કોઈ નવી નથી. એની સ્થાપના 1963માં થઈ હતી. મતલબ કે કેટલાય દાયકાઓથી પેઢી દર પેઢી આ શાળા અહીંના બાળકોને ભણાવી રહી છે, અને આજે બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના બાળકો અહીં શિક્ષણ મેળવે છે. સારું, તો હવે થોડા આંકડાઓ પર નજર કરીએ. ક્યારેક આ નંબર્સ જ આખી વાર્તા કહી દેતા હોય છે. ચાલો જોઈએ આ નાનકડી શાળાના આંકડા શું કહે છે. શાળામાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે ખબર છે? ફક્ત 47. હા, સાચું સાંભળ્યું, ઓન્લી 47. એકદમ નાનો, પણ એમ કહી શકાય કે એક પરિવાર જેવો ક્લાસ. અને આમાં પણ એક ખાસ વાત છે. આ 47 વિદ્યાર્થીઓમાંથી 30 તો છોકરીઓ છે, એટલે કે લગભગ 64%. આ બતાવે છે કે આ સમુદાયમાં દીકરીઓને ભણાવવા માટે કેટલી જાગૃતિ છે. હવે આ 47 બાળકોને ભણાવવા માટે શિક્ષકો કેટલા? ફક્ત 2. જસ્ટ 2 ટીચર્સ. આનો મતલબ એ થયો કે અહીં દરેક બાળક પર પર્સનલ ધ્યાન આપી શકાતું હશે. શિક્ષકો દરેક વિદ્યાર્થીને નામથી ઓળખતા હશે. અને હવે આવે છે સૌથી ચોંકાવનારો આંકડો. આખી શાળામાં ક્લાસરૂમ કેટલા છે? ફક્ત 1. જી હા, એક જ ઓરડો. અને એ જ ઓરડામાં બાલવાટિકાના બાળકો પણ બેસે અને ધોરણ 5ના વિદ્યાર્થીઓ પણ ભણે. કમાલ છે નહીં? તો ચાલો આખી વાતને એક સાથે જોઈએ. 47 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અને 1 ક્લાસરૂમ. આનો મતલબ કે સ્ટુડન્ટ ટીચર રેશિયો લગભગ 24:1 જેવો થયો. આ આંકડાઓ જ આપણને બતાવી દે છે કે આ શાળા કેટલી નાની અને કેટલી ખાસ છે. પણ જુઓ, આ શાળાની ઓળખ માત્ર આંકડાઓથી નથી બનતી. એનાથી પણ વિશેષ ઘણું બધું છે અહીં. આ એક એવી જગ્યા છે જ્યાં બાળકો ખરેખર ખીલી શકે છે. અહીં બાળકો માટે મધ્યાહન ભોજનની સરસ વ્યવસ્થા છે. શાળાનું બિલ્ડિંગ પણ એકદમ સુંદર છે, અને સાથે એક મજાનો બગીચો પણ છે, એટલે ભણવા માટે એક પોઝિટિવ માહોલ બને છે. અને ભણતર એટલે ખાલી ચોપડીઓ નહીં. અહીં તો દિવસની શરૂઆત યોગ અને કસરતથી થાય છે, જેથી બાળકો શારીરિક અને માનસિક રીતે ફિટ રહે. એટલું જ નહીં, જીવન શિક્ષણના પાઠ દ્વારા તેમને એવી વાતો શીખવવામાં આવે છે જે તેમને જિંદગીમાં કામ લાગે. તો સવાલ એ થાય કે આ બધી પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય વિચાર શું છે? આ શાળા કઈ ફિલોસોફી પર ચાલે છે? ચાલો એ પણ જાણીએ. આ શાળાનો મૂળ મંત્ર છે પ્રવૃત્તિમય આનંદદાયી શિક્ષણ, એટલે કે લર્નિંગ વિથ ફન. અહીંનો આખો પ્રયાસ એ જ છે કે ભણતર કોઈ બોજ ન બનવું જોઈએ, પણ એક રમત જેવું, એક મજાની પ્રવૃત્તિ બનવું જોઈએ, જેથી બાળકો દોડતા દોડતા શાળાએ આવે. અને એવું નથી કે શાળા નાની છે તો એના સપના પણ નાના છે. અહીંના બાળકોને વાર્તા સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલું જ નહીં, તેઓ સાયન્સ અને મેથ્સ ફેર જેવી ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. આનાથી એમનો કોન્ફિડન્સ કેટલો વધતો હશે વિચારો. તો આ બધું જોયા પછી એક વાત તો સાફ છે. ભલે કાગળ પર આ એક નાનકડી શાળા હોય, પણ એ જે રીતે સર્વાંગી શિક્ષણ આપી રહી છે, જે રીતે બાળકોને તૈયાર કરી રહી છે, એ રીતે જોઈએ તો એનું કામ ખરેખર બહુ મોટું છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. કોઈ પણ શાળાની સાચી સફળતા શેમાં છે? શું મોટા બિલ્ડિંગમાં, સારા રિઝલ્ટમાં, કે પછી એવા માહોલમાં જ્યાં બાળકો ખુશી ખુશી શીખી શકે અને એક સારા માણસ બની શકે? ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.